વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે આગલા લેક્ચરમાં ફોટો ઇલેક્ટ્રિક અસર એની ચર્ચા કરી ગયા હતા. એની પ્રાયોગિક ગોઠવણ જોઈ ગયા કે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે. હવે આખી પ્રાયોગિક અભ્યાસ ઉપરથી જો ટેક્સ્ટની અંદર જુદા જુદા મુદ્દા આપેલા છે, બધું મિક્સઅપ થાય એવું છે, સેપરેટલી એક એક વસ્તુ છે એ બરાબર સમજાઈ જાય જોવો તો એટલા માટે આપણે એને થોડું જુદી રીતે અહીંયા એના પાર્ટ કરીને લીધેલા છે. કે પહેલું, આ પ્રાયોગિક અભ્યાસ ઉપરથી આપણે એવો અભ્યાસ કરીએ છીએ કે પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. તો એનો અર્થ કે પ્રકાશની તીવ્રતા એટલે આપાત પ્રકાશ કરી છીએ, એ આપાત પ્રકાશ જ્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે અને એના કારણે ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન થાય, એના ઉપર શું અસર થાય, એ અભ્યાસ કરવાનો છે. એ બહુ નાનો એવો છે. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે સેમ પ્રાયોગિક ગોઠવણ આપણી એની એ જ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા હતા. એની અંદર શું અભ્યાસ કરશું તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. એટલે કે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર જ અસર જોતા હતા. જો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક, અહીંયા પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ શેની અસર હતી? અહીંયા પ્રકાશની તીવ્રતા ચેન્જ કરતા હતા, અહીંયા વિદ્યુત દબાણની વાત છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કરશું અને એને અનુરૂપ. એટલે બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો, આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. તો આમાં બીજી બધી બાબતો અચળ રાખીને શું બદલશું તો કે આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ બદલશું અને આવૃત્તિને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય એની ચર્ચા આપણે કરવાની છે. તો 3 મુદ્દા મગજમાં રાખવાના છે. ક્રમશઃ એક પછી એક આપણે લેતા જઈએ. પહેલા આપણે પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરની અસર લેશું. તો એની અંદર આપણે જે રીતે જોઈ ગયા એ રીતે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ પ્રકાશની તીવ્રતાનો આલેખ જોઈએ. કેટલીક વખત ખાલી ઇલેક્ટ્રિક પ્રવાહ લખેલું હોય, પણ અહીંયા આપણે સમજવાનું શું છે, એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની વાત છે. તો અહીંયા આલેખ ઉપરથી જોઈ શકાય છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને તીવ્રતાનો આલેખ. તીવ્રતામાં પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરવાથી એને અનુરૂપ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થાય છે. અને કેવો ફેરફાર છે તો કે આ રેખીય રીતે ફેરફાર થાય છે. થોડી એ પહેલા વાત છે આપણે આગળ ઉપર જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની અંદર પ્રાયોગિક રચનામાં થોડી વાત કરી ગયા હતા કાર્ય પદ્ધતિની. એ અહીંયા થોડી 1-2 મુદ્દા રજૂ કરી દેવાના કે કેથોડ અથવા તો ઉત્સર્જક એની સાપેક્ષ એનોડ એ ધન છે. કેવા સ્થિતિ માને છે એ આગળ ઉપર પણ આપણે કહી દીધું કે એ છે હંમેશા સીની સાપેક્ષ ધન સ્થિતિમાને હોય છે. આથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન ક્યાંથી થાય? કેથોડમાંથી. અને કેના તરફ આકર્ષિત થાય તો કે એનોડ તરફ. આ સામાન્ય વાત થઈ. તો એના આધારે આપણે જોઈ છીએ આમાં આ જે આપણે આલેખ બતાવેલો છે, આલેખની અંદર આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખી અને તીવ્રતા બદલવામાં આવે તો શું થાય જોઈ લે. તો આમાં આપણે 2 વસ્તુ અચળ રાખી છે. શું અચળ રાખ્યું છે તો કે આવૃત્તિ અને સ્થિતિમાન, એમાં ફેરફાર કરવાનો નથી. પણ પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે એટલે પ્રકાશની તીવ્રતા આપણે બદલતા જાય છે. તો એને અનુરૂપ જો નોંધવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની અંદર શું ફેરફાર થાય તો જોઈ શકાય કે રેખીય રીતે એમાં વધારો થતો જોવા મળે છે.
તો આ એનો સામાન્ય અભ્યાસ થયો. હવે એની અંદર છે આવું થાય શા માટે, તો એ મુદ્દા આપણે રજૂ કરી શકીએ કે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, શોર્ટમાં લખી શું છે પ્રવાહ એટલે કોણ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આઈ, એ કેના ઉપર આધારિત હોય, તો કે 1 સેકન્ડમાં અથવા એકમ સમયમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, આપણે વિદ્યુત પ્રવાહના ચેપ્ટરમાં આપણે ખ્યાલ હોય, જોઈ ગયેલા હોય આપણે, તો ખ્યાલ છે કે 1 સેકન્ડમાં જો વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો પ્રવાહનું મૂલ્ય વધારે હોય. આગળ લઈએ તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઈ કેના ઉપર આધારિત હોય ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન, તો કે પ્રકાશની તીવ્રતા. એટલે આ આપણે રિલેશન થોડો ઊંધેથી આપ્યો કે જેમ પ્રકાશની તીવ્રતા વધારીએ એની સાથે સાથે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કારણ કે વધારે પ્રકાશ આપાત થાય, તીવ્રતા વધારે છે, તો એમાંથી ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં છૂટા પડે, અને વધારે ઇલેક્ટ્રોન છૂટા પડે માટે ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ વધે, માટે આપણે આવો સુરેખ ગ્રાફ મળે છે. તો આટલી ચર્ચા આની અંદર માત્ર કરવાની છે. ત્યાર પછી આપણે બીજો પોર્શન જોઈ ગયા હતા કે જેની અંદર છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. એનો અર્થ કે અહીંયા આપણે વિદ્યુત દબાણમાં ફેરફાર કરવામાં છે. કમ્પેર કરો, આગળ શેની વાત હતી, તીવ્રતાની, અહીંયા શેની વાત આવી, વિદ્યુત દબાણ. અસર તો કેના ઉપર લીધી, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર. તો આવો આલેખ દોરેલો છે, એની અંદર છે અહીંયા કલેક્ટર પ્લેટ સ્થિતિમાન લીધેલું છે, અને આ એક્સ અક્ષ ઉપર આપણે અને વાય અક્ષ ઉપર છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો ફરી પાછા કેટલાક મુદ્દા આગળ લઈ ગયા હતા, કારણ કે આ નવા ટોપિક તરીકે આપણે લેતા હોય તો મૂળ આપણી વાત ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં આવે છે, સમજો બરાબર, બધામાં એક સરખી જ વાત આવતી હોય. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની આપણે પ્રાયોગિક રચના જોઈ ગયા હતા, અને પછી આગળ જે કીધું હતું એવી જ વાત ફરી પછી અહીંયા કરીએ કે સીની સાપેક્ષ એ કેવું હોય, તો કે ધન સ્થિતિમાને. ઉપરાંત જો આ ધન સ્થિતિમાન વધારી તો શું થાય, તો ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ વધે, અને અમુક સમય બાદ પ્રવાહ મહત્તમ બને. ત્યારબાદ પ્રવાહ અથવા તો પ્રવેગક સ્થિતિમાન વધારવા છતાં પ્રવાહ વધતો નથી. આને શું કહેવાય, તો કે સંતૃપ્ત પ્રવાહ. જો આ મુદ્દો આટલો સમજી લ્યો. હવે અહીંયા આપણે કીધું છે, આ તો આપણે આગળ ઉપર જોઈ ગયા હતા એ જ વાત છે, આમાં કંઈ નવું નથી, કે સીની સાપેક્ષ એ ધન સ્થિતિમાને હોય. ક્રમશઃ ધન સ્થિતિમાન વધારતા જઈએ. પહેલામાં આવી વાત નહોતી આગલામાં, પણ અહીંયા આપણે શેના વિરુદ્ધ શેનો આલેખ દોર્યો છે, કલેક્ટર પ્લેટ સ્થિતિમાન, એટલે સ્થિતિમાન વધારવું પડે. તો સ્થિતિમાન વધારી તો ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધે. એટલે આપણે ગ્રાફ નંબર 1 ને ધ્યાનમાં લઈ છે, આ બે ને હમણાં ભૂલી જાય, I1 અને I2 અને I3 ને. I1 માટેની ચર્ચા કરી તો એક ગ્રાફ જુઓ તો એમાં શું થાય,
તો કે અહીંથી આ જેમ જેમ છે કલેક્ટર પ્લેટ ઉપરનો વિદ્યુત સ્થિતિમાન વધતું જાય એની સાથે અહીંથી સ્ટાર્ટ કરી છે આપણે, તો પ્રવાહ છે એ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, અને પછી છે એ અચળ થઈ જાય છે. એટલે અહીંયા આપણે કીધેલું છે કે પ્રવાહ વધે, મહત્તમ બને, અને ત્યારબાદ એટલે અહીં સુધીનો પોર્શન કહી શકાય ધીમે ધીમે થોડો થોડો વધતો જાય છે. પછી શું થાય છે તો કે પ્રવેગક સ્થિતિમાન વધારવા છતાં, એટલે અહીંથી પ્રવેગક સ્થિતિમાન તમે વધારેલું છે, આ શું કરતા જાવ છો, વિદ્યુત સ્થિતિમાન વધારો, પણ છતાં અહીંયા જુઓ તો આની અંદર પ્રવાહમાં ફેરફાર થતો નથી. એટલે કે પ્રવાહ અચળ મળે છે, અને અચળ પ્રવાહને આટલા પોર્શનને શું કહેવાય તો કે સંતૃપ્ત પ્રવાહ. અને સંતૃપ્ત પ્રવાહ તરીકે ઓળખી છે. તો આ આટલા મુદ્દા જે આપણે લખ્યા એના આધારે આલેખ ઉપરથી સમજૂતી થઈ. હવે આગળ ઉપર લઈ એમાં બીજા આલેખ માટેની વાત અને જે નેગેટિવ પોર્શન વાળો ભાગ છે એની ચર્ચા. હવે સી ની સાપેક્ષ એ ઋણ સ્થિતિમાને રાખી તો શું થાય? તો પ્રવાહ ક્રમશઃ ઘટે અને વધારતા વધારતા શું થશે? શૂન્ય. તો જ્યારે પ્રવાહ શૂન્ય થાય એને અનુરૂપ સ્થિતિમાનને એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા બીજું નામ કટ ઓફ વોલ્ટેજ એવું પણ કહી શકાય. તો આ મુદ્દાના આધારે ફરી પાછા આલેખ ઉપર જઈએ. આ એક પોર્શન આગલો પૂરો કર્યો આપણે અહીંથી છે એ આલેખનો, એટલે યાદ રાખવા માટે હું જુદા જુદા કલરથી તમને બતાવું છું, અલગ અલગ પોર્શનને સ્ટેપ વાઇઝ લેતા જઈએ છીએ. તો હવે આપણે અહીં સુધીની ચર્ચા કરી ગયા હતા. ક્યાંથી? અહીંથી કે વિદ્યુત સ્થિતિમાન વધતા ધીમે ધીમે કેવું થાય છે? અચળ થઈ જાય. હવે અહીંથી આપણે વિદ્યુત સ્થિતિમાનની પોલારિટી ચેન્જ કરી નાખી છે. તો પોલારિટી ચેન્જ કરી એનો અર્થ શું? તો કે સી ની સાપેક્ષે એ છે એ કેવા ઋણ વિદ્યુત વિભવ ઉપર રાખી છે. કેવા એ રાખી છે? ઋણ વિદ્યુત સ્થિતિમાને. એ આપણે અહીં લખવાનું રહ્યું. હવે સી ની સાપેક્ષ એ ઋણ સ્થિતિમાન. કેવા? ઋણ સ્થિતિમાન. તો એનો અર્થ કહેવાય અહીંયા આપણે આ પોર્શન ઉપર આવી ગયા. પ્રવાહ ધીમે ધીમે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારી છે, પણ કેવું વધાર્યું છે? નેગેટિવ પોર્શન. તો પ્રવાહમાં શું ફેરફાર થાય? આ જ આલેખને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો પ્રવાહનું મૂલ્ય ધીમે 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 ઘટતું ગયું અને અહીંયા આવીને 0 થયું. જ્યારે આમાં શું થતું હતું? પ્રવાહનું મૂલ્ય વધતું જતું હતું અને અચળ થયું હતું. અહીંયા ઘટતું ગયું અને 0 થયું. તો પ્રવાહ ક્રમશઃ ઘટે છે અને વિદ્યુત સ્થિતિમાન વધારવાથી અમુક સમયે પ્રવાહ શૂન્ય બને. આ જે સ્થિતિમાન છે એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ તરીકે ઓળખાવી છે. તો આપણા માટે આ V0 એને શું આપણે કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. ક્લિયર આટલું? તો એક ગ્રાફની ચર્ચા કરી ગયા. હવે આ જ રીતે સેમ તીવ્રતા પ્રકાશની I1 લીધી હતી. I1 એટલે શું છે? આપાત પ્રકાશની તીવ્રતા. એના સ્થાન ઉપર આપણે
તીવ્રતા બદલી છે અને કેવું છે તો કે I1 કરતા I2 નું મૂલ્ય વધારે છે. તો આવા સંજોગોમાં ફરી પાછી આ બધી ચર્ચા આખો પોર્શન છે એ રિપીટ કરો. તો શું કરશું તો કે ધીમે ધીમે કલેક્ટર પ્લેટ પરના સ્થિતિમાનનું મૂલ્ય વધારવામાં આવે તો એને અનુરૂપ અહીંયા પ્રવાહ છે એ ક્રમશઃ વધતો જાય છે અને અમુક મૂલ્ય માટે એ અચળ થાય છે. એટલે ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન વધારવા છતાં પ્રવાહનું મૂલ્ય વધતું નથી. એટલે આપને કેવું મળે છે? સંતૃપ્ત પ્રવાહ. આ જે લીધું હતું સંતૃપ્ત પ્રવાહ. એવી જ રીતે આ બે મુદ્દાની પાછી ચર્ચા કરો કે જો એને તમે નેગેટિવ સ્થિતિમાન આપો તો ફરી પાછું ઘટીને કેવું થાય છે? અમુક સ્થિતિમાન માટે શૂન્ય થાય છે. તો આ જે નેગેટિવ સ્થિતિમાન મળ્યું જ્યાં શૂન્ય, એને આપણે શું કીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સેમ આવી જ ચર્ચા તીવ્રતાનું મૂલ્ય હજી વધારવામાં આવે I2 કરતા I3 ઇઝ ગ્રેટર. તો આપને આ પ્રકારે ત્રીજો ગ્રાફ મળે છે. તો આટલી ચર્ચામાં આપણે તારણ શું કાઢ્યું? તો એક તો પેલો મુદ્દો આપણે આ ખબર પડ્યું કે અમુક સ્થિતિમાન વધાર્યું તો વધે પછી અચળ થઈ જાય, પછી નેગેટિવ આપ્યું તો એ 0 થયું, એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ. પણ તીવ્રતાના સંદર્ભમાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે કલેક્ટર વિદ્યુત સ્થિતિમાન વધારવાથી સંતૃપ્ત પ્રવાહ તો ત્રણેયમાં મળે જ છે, પણ મહત્તમ પ્રવાહ પહેલા અહીંયા એનું મૂલ્ય તમે જુઓ, આ તમને બદલી ગયું. આના માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય છે અહીંયા આટલું મળ્યું હતું, આના માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય અહીંયા મળ્યું, આના માટે મહત્તમ પ્રવાહનું. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય છે એ આપને જુદું જુદું મળે છે. પણ બીજું ઓબ્ઝર્વેશન એક આપણું કે તીવ્રતા વધવાથી મહત્તમ પ્રવાહનું મૂલ્ય વધે છે, પણ દરેક કેસની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ આ કેવો છે? આ પહેલી તીવ્રતા માટે લ્યો, બીજી તીવ્રતા માટે લ્યો કે ત્રીજી તીવ્રતા માટે, સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો છે? 3 એ 3 માં સમાન. તો આટલી માહિતી આપણા માટે અગત્યની છે. ખ્યાલ આવી ગયો બરાબર? આલેખ ઉપરથી આટલી ચર્ચા કરવાની છે. હવે કેટલીક એમાં બીજી ચર્ચા કરીએ. તો જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આ દરેક વખતે કેટલીક વખત આપણે ખાલી પ્રવાહ લખી, કેટલીક વખત ઇલેક્ટ્રિક પ્રવાહ લખી, કેટલીક વખત ફોટો ઇલેક્ટ્રિક, પણ પ્રવાહ લખી એનો અર્થ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે. કેટલીક વખત આપાત પ્રકાશ એવું કીધું હોય, કેટલીક વખત ખાલી પ્રકાશ કીધું હોય. એટલે એ પણ સમજવાનું કે એકની એક વાત છે, આપણે શોર્ટમાં લખતા હોય છે. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તો આ વખતે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય ત્યારે શું હોય? તો કે મહત્તમ ગતિ ઉર્જા બરાબર V0 સ્થિતિમાને ઇલેક્ટ્રોનની ઉર્જા, એટલે કે મેક્સ બરાબર EV0. આ સંબંધનો આપણે આગળ ઉપર ઉપયોગ કરીશું. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જ્યારે શૂન્ય મળે, એટલે અહીંયા આલેખમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો મળ્યો? શૂન્ય. તો એ વખતે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે કેની વાત કરવાના છે? ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની વાત. પછી અહીં બધું લખેલું હોય નહીં, તો એ ચર્ચા એની જ છે, કારણ કે પ્રવાહ સાથે સંબંધિત છે. તો એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? તો કે VO સ્થિતિમાન માટે ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી. એટલે અહીંયા જે સ્થિતિમાને ઉર્જા હોય એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા હોય. અને એનો સંબંધ લખી શકીએ V0 સ્થિતિમાને ઇલેક્ટ્રોનની ઉર્જા, અને ઉર્જા માટે આપણે લેતા હતા EV
ખરેખર તો એની જગ્યાએ EV0 લીધું છે, બીજું કાંઈ છે નહીં. એટલે કે મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા બરાબર EV0. આ રિલેશનનો પણ આગળ ઉપયોગ કરીશું. તો આમ ફરીથી જોઈ લ્યો, શું કહી શકાય કે સંતૃપ્ત પ્રવાહો એટલે સંતૃપ્ત પ્રવાહો કેવા હોય છે? તો કે તીવ્રતા વધતા મોટા મૂલ્યના મળે છે. એનો અર્થ આગળ ઉપર જોઈ ગયા હતા પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, કારણ કે પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે છે, એનો અર્થ કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ સેકન્ડે કેવી હોય? વધારે ઉત્સર્જિત થતી હોય. અને એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. જો તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થાય, તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે મળે. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતા ઉપર આધારિત નથી. બરાબર યાદ રાખજો. તો આટલી ચર્ચા છે એ આપણે ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર એની અંદર આપણે ચર્ચા કરવાની થાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે લીધેલો હતો આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. તો અત્યાર સુધીમાં આપણે પ્રકાશની આવૃત્તિ અચળ રાખી હતી. બીજા આલેખની અંદર આવૃત્તિ અચળ હતી, પણ શું બદલ્યું હતું? વિદ્યુત સ્થિતિમાન. અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલી છે, પણ એની સાથે સાથે આવૃત્તિનો ફેરફાર લી છે. તો એનાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર શું અસર થાય? એટલે નોંધવાનું તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જ છે, બરાબર. તો એના માટેનો આપણે અહીંયા આલેખ આપેલો છે. ક્રમશઃ જુદી જુદી આવૃત્તિ, જો ફરી પાછું પહેલામાં તીવ્રતાની વાત હતી, કમ્પેર કરો તો આમાં જુદા જુદા તીવ્રતા. આલેખ એક સરખા જેવો લાગે છે, થોડોક ફેરફાર છે, એટલે જ મેં કીધું ત્રણેય આપણે સાથે કમ્પેર કરીને લઈ છીએ. તો આની અંદર છે આપણે અલગ અલગ આવૃત્તિ લીધેલી છે. આ પહેલો આલેખ છે એ ન્યુ1 આવૃત્તિ માટે, બીજો આલેખ છે એ ન્યુ2 આવૃત્તિ માટે, અને ત્રીજો આલેખ ન્યુ3 આવૃત્તિ માટે. પહેલામાં જેમ રિલેશન લીધો હતો, જુદી જુદી તીવ્રતા I1, I2, I3, I1 કરતા I2 મોટો, I2 કરતા I3, એવી જ રીતે અહીંયા ન્યુ3 ઇઝ ગ્રેટર દેન ન્યુ2 ઇઝ ગ્રેટર દેન ન્યુ1. આવો રિલેશન લઈ અને આગળ વધે છે. તો આની અંદર છે એ પહેલાની જેમ જ કેટલીક વસ્તુ કોમન. I વિરુદ્ધ V નો આલેખ આપણે લીધેલો છે. I વિરુદ્ધ V. આ એટલે કોણ? શોર્ટમાં લખ્યું છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પ્લેટ સ્થિતિમાનનો આલેખ, જેની અંદર તીવ્રતા અચળ રાખી છે. તીવ્રતા સમાન અથવા અચળ. ત્રણે ત્રણ આલેખ માટે આવૃત્તિ જુદી જુદી છે, તીવ્રતાનું મૂલ્ય અચળ છે. તો શું થાય? સંતૃપ્ત પ્રવાહ સમાન મળે. સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ અલગ. અને કેવા મૂલ્ય મળે? તો કે ન્યુ3 ગ્રેટર દેન ન્યુ2 ગ્રેટર દેન ન્યુ1 માટે VO3 is greater than VO2 greater than VO1. તો આટલું આલેખ ઉપરથી સમજી અને પછી આપણે આગળ બીજી ચર્ચા કરીએ. તો પેલું કે ત્રણ આલેખ લીધેલા છે 1, 2 અને 3.
તો પહેલાની ચર્ચા કરીએ તો પહેલા જેવી જ આગલા આલેખમાં જોઈ ગયા તો જેમ જેમ કલેક્ટરનું વિદ્યુત સ્થિતિમાન વધારવામાં આવે તેમ તેમ એની અંદર જે ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ વધે છે અને અમુક મૂલ્ય પછી અચળ થાય છે. તો એવો જ આલેખ છે. પણ આગલા આલેખની અંદર આપણે તીવ્રતા વધારી હતી. અહીંયા આપણે છે ν1 કરતા ν2 મોટી આવૃત્તિનો પ્રકાશ આપાત કરી છે. તો રિલેશન પહેલા તો એવો જ મળ્યો કે જેમ જેમ કલેક્ટર સ્થિતિમાન વધારવામાં આવે તેમ તેમ શું થાય છે આની અંદર તો કે પ્રવાહ વધતો જાય અને પછી અચળ થાય. એવી જ રીતે ત્રીજા માટે પણ મળે આપણે. તો આટલી વસ્તુ કોમન. આગલા આલેખ સાથે કમ્પેર કરો તો આપને જોવા મળે છે કે દરેક વખતે સંતૃપ્ત પ્રવાહ સમાન છે. તો અહીંયા સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું? દરેક માટે સમાન. તો આગલા આલેખમાં એવું નહોતું. જો I1 I2 I3 સંતૃપ્ત પ્રવાહ અહીંયા લીધું તો 1 2 3 એ જુદા જુદા હતા. જ્યારે અહીંયા સંતૃપ્ત પ્રવાહ કેવા મળ્યા છે? સમાન. એવી જ રીતે ν1 ν2 અને ν3 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જો તમે વિદ્યુત સ્થિતિમાં નેગેટિવ કરતા જાઓ તો ઘટતો ઘટતો પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય. અને આ પ્રવાહને સમયે જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલો હોય એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ તરીકે ઓળખાવી છે. તો ν1 માટે શું મળ્યું? VO1. ν2 આવૃત્તિ માટે શું મળ્યું? VO2. અને ν3 માટે VO3. માટે આપણે અહીં રિલેશન આપેલો છે કે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો અલગ અલગ હોય છે. અને કેવા પ્રકારના હોય છે રિલેશન? તો કે જેમ આવૃત્તિનું મૂલ્ય મોટું આના કરતાં આ વધારે એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ એને અનુરૂપ વધતું જાય છે. તો આવો રિલેશન મેળવો. ફરી પાછું આગલા કમ્પેર કરો તો એમાં તીવ્રતા બદલતા હતા પણ સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું હતું? અચળ હતું. એમાં કાંઈ ફેરફાર થતો નહોતો. તો આટલા મહત્વના મુદ્દા આના સંબંધિત થયા. અને એના આધારે આપણે કહી શકીએ કે જેમ આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે મળવાનું કારણ શું? તો એ પણ આપણે અહીંયા દર્શાવી દઈએ. ν વધુ એનો અર્થ કે આવૃત્તિ વધુ. તો E = h ν છે. તો ઉર્જા પણ કેવી હોય? વધુ. અને માટે વધુ ગતિ ઉર્જા માટે પ્રતિપ્રવેગિત સ્થિતિમાન વધુ હોય. તો આજે અહીંયા આપણે આલેખની અંદર આટલો પોર્શન મળ્યો હતો. આની ચર્ચા આપણે અહીંયા કરીએ કે આવું કેમ થાય છે? તો કે આમાં ક્રમશઃ આપણે આવૃત્તિ વધારતા ગયા અને આવૃત્તિ વધારતા જવાથી શું થાય છે એના માટે? તો કે E = h ν. આ રિલેશન અનુસાર એમાં h ν, h તો કોન્સ્ટન્ટ છે અહીંયા, આવૃત્તિ વધતી ગઈ તો ઉર્જા પણ વધતી જાય. આમ વધુ ગતિ ઉર્જા પ્રાપ્ત થાય અને વધી ગતિ ઉર્જા હોય તો એને અટકાવવા માટે પ્રતિપ્રવેગિત વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે જરૂર પડે. તો આ 3 આલેખ ક્રમશઃ બરાબર કમ્પેર કરવાના, થિયરી એક સાથે તૈયાર કરવાની અને એના આધારે ચર્ચાઓનો એક પોઈન્ટ જેટલા કોમન હોય કેટલો ફેરફાર છે એ કમ્પેરિઝન યાદ રાખવાનું. તો આટલું આજે આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં વધારે જોશું. સારું, ઓકે, આવજો.